મહીસાગરમાં વૃક્ષારોપણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં વૃક્ષારોપણ કાર્યક્રમનું મહીસાગર છે તે આયોજન કરવામાં આવ્યું છે। મહીસાગરમાં આવેલા આદર્શ જે ગામ નાની શરણ અત્યંતથી જે સંસ્કારધામ ખાતે જલધારા પાણીની ટાંકીનું લોકાર્પણ તથા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદધિ જે પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની અનુજ્ઞાથી महंत श्री जे भगवती प्रियदासजी स्वामी तथा अन्य पूजनीय संतो जलधारा पाणीનું लोकार्पण અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરના મહંત સદગુરુ શ્રી ભગવતી પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિનો વિકાસ જંગલોની ગોદમાં થયો છે। આપણા ઋષિ મુનિઓએ આ વૃક્ષોની છાયામાં બેસીને ધ્યાન કરીને મનુષ્યને જ્ઞાનનો ભંડાર આપ્યો છે। વૃક્ષો વાવવા એ માનવ સમાજની સંસ્કૃતિ જવાબદારી જે છે આપણી જવાબદારી છે કે આ કારણે વૃક્ષો વાવવાથી જે આપણું જીવન સુખી અને સંતુલિત બને છે। તો મહીસાગરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે સંસ્કારધામ ખાતે જલધારા પાણીની ટાંકીનું લોકાર્પણ કરવામાં આવ્યું। જિલ્લાનું નાની સરસણ ગામ તે મુકામે આ સરસ મજાનું અંતિમ સંસ્કારધામ તેની રચના થઈ છે। તેમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનો સરસ મજાનો સુયોગ રહ્યો છે। લોકોને સુવિધા માટે તમામ પ્રકારની સુવિધા મળી રહે તે માટે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સદાને માટે સક્રિય છે અને આજે ખાસ કરીને આ અંતિમ ધામ નાની સરસણ ગામ તેમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે અને સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે અહીંયા જે કોઈ મનુષ્ય આવે તેનો અગ્નિ સંસ્કાર થાય, તેના આત્માને ચિરંજીવી શાંતિ આપે।